છે અમદાવાદના સાણંદમાં જાહેરમાં રોડ પર દર શુક્રવારે થતી નમાઝ વિવાદનું કેન્દ્ર બની છે। જી હા, સાણંદ નગરના ટપાલ ચોક ખાતે 3 માળની જામા મસ્જિદ આવેલી છે। આ વિસ્તાર સાણંદની મુખ્ય બજાર છે, જ્યાં ઘણા વેપારીઓ પોતાનો ધંધો પણ કરે છે। અહીંયા સૌથી મોટી સમસ્યા એ છે કે શુક્રવારે આ બજારનો મુખ્ય માર્ગ લગભગ 2 કલાક બંધ રહે છે। જામા મસ્જિદના કારણે જુમ્માની નમાઝ અદા કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે અને રસ્તા પર જ નમાઝ અદા કરે છે। રસ્તા પર જ નમાઝ અદા કરવાને કારણે ભીડ પણ થતી હોય છે, જેના કારણે વેપારીઓ, રાહદારીઓ અને સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વારંવારની સમસ્યાના કારણે હવે લોકો કંટાળ્યા છે અને સાણંદના હિન્દુ સંગઠનોએ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરી છે। ત્યારે જો વહીવટીતંત્ર મદદ નહીં કરે તો શુક્રવારની નમાઝ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પ્રોપર શુક્રવારના રોજ ને અત્યારે રોજાના હિસાબે ફૂલ પબ્લિક હોય છે, જેથી કરીને બંને બાજુના રસ્તા બ્લોક થઈ જાય છે। કોઈ માણસ કોઈ પણ જગ્યાએ નીકળી શકતો નથી। એ લોકો રોડ ઉપર નમાજ પડે છે, જેથી કરીને આ તકલીફ વધી જાય છે। બહારની પબ્લિક એટલી બધી આવે છે જે આખો રોડ બ્લોક કરી નાખે છે। આપણે એમને વિનંતી કે ભાઈ તમે અંદર લઈ જાઓ, અંદર શાંતિથી કરો તો વાંધો નથી અમને કોઈ તકલીફમાં। આ લોકો નમાઝના દિવસે દર શુક્રવારે અહીંયા નમાઝમાં ગાડીઓ એટલી બધી મૂકે છે, બાઇકો અને ગાડીઓ, કે જેનાથી પબ્લિકને પણ હેરાનગતિ છે, પ્લસ દુકાનોવાળાને પણ હેરાનગતિ છે। બીજી વસ્તુ કે નમાઝના ટાઈમમાં એટલા બધા માણસો અહીંયા એકત્રિત થાય છે કે જે મસ્જિદથી પણ બહાર બેઠેલા હોય છે, જેનાથી અમારો ધંધો બંધ થઈ જાય છે। અને આ નમાઝનો ટાઈમ 1:30 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને 2:30 થી 3 વાગ્યા સુધી કમ્પ્લીટલી રહે છે। પહેલાંથી આ મસ્જિદ તો વચ્ચે છે જ, પહેલાં અમે ભાઈચારાથી હિન્દુ મુસ્લિમનો ચારો છે જ, પણ ઘણા હમણાં છેલ્લા ટાઈમથી કે આજુબાજુના વિસ્તારના કે ગામડાના એટલા બધા એકઠા થાય છે, ભેગા થાય છે અને ટ્રાફિક નડતરરૂપ થવું, સાધનો મૂકી દેવા, કોઈ જવાબ નહીં આપવાનો। તો આથી સાથે અમે વિચારીને કર્યું કે ભાઈ આવેદનપત્ર આપી અને આનો પ્રશ્ન સોલ્યુશન લાવે। એમની પણ ભક્તિ જે છે, એમની નમાજ અંદર પડે, એમાં અમને કોઈ તકલીફ છે નહીં। જે 100, 150, 200 લોકો નમાજ પઢવા આવતા એના પેલા સીધા 500, 700, 1000, 1500 લગભગ ગયા શુક્રવારે આંકડો 1500 ઉપર હતો। મતલબ એવું લાગે આપણને કે એકદમ ત્યાંથી આટલા બધા નીકળી ગયા અને સ્વાભાવિક છે કે ડરનો માહોલ થાય। એ લોકો જાય રોડ ઉપર એટલે મંડપ બાંધી અને રોડ બ્લોક કરીને આવી તો મસ્જિદ પર નમાજ પડે, એ તો સ્વાભાવિક છે ડરનો માહોલ ઊભો થાય। બીજું વિશેષ કરીને લગ્નગાળાની સિઝન છે, લગ્નગાળાની સિઝનમાં આ બાજુ ગોદાવી, કાણેટી, ચેખલા જે મોટા ગામોની ખરીદી સાણંદની બજારમાં થાય છે, એ ખરીદીનો બહુ વ્યાપક પ્રમાણમાં અસર થાય છે, કારણ કે આ લોકોના બાઇક અને 4 વ્હીલર 2 વ્હીલર એટલા બધા હોય છે कि ऐसी पगड़ चालवानो पर रास्ता नहीं होता। लेकिन जुमा में लोग अक्सर ये नमाज अदा करने के लिए आते हैं। अब हमारी कैपेसिटी जो मस्जिद की है वो एक के बाद एक लोग आते जाते और जब फुल हो जाती है और जब आखिरी 5 या 10 मिनट में दूसरे 50-100 इंसान बढ़ जाते हैं और मस्जिद में कदम रखने की जगह नहीं होती है, तो अब मजबूरी में इंसान क्या करेगा, तो फिर वो लोग बाहर खड़े हो जाते धूप में। और ये होता है साल के 365 दिन में 6 बार, सिर्फ 6 बार, 4 जुमा रमज़ान के और 2 ईद। 365 दिन में सिर्फ कितनी बार होता है? 6 बार। અને ઘણી બધી સમસ્યાઓ ટ્રાફિકની બી ઉદ્ભવે છે। જે આવેદનપત્રના અનુસંધાને અમે પીએ સાહેબ જોડે બી કોન્ટેક્ટ કર્યું છે અને એના અનુસંધાને જે પણ નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં અમે નજીકના પગલાં ભરવાના છીએ। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મુખ્ય મથક સાણંદ શહેરમાં આવેલી 3 માળની જુમા મસ્જિદ અત્યારે હાલ ચર્ચાનું કેન્દ્ર બનેલી છે। જુમા મસ્જિદની બહાર શુક્રવારે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે એકઠા થાય છે અને જે જુમા મસ્જિદનો બહારનો જે રસ્તો કરો તે સંપૂર્ણ રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે। આ સાણંદ શહેરનું મુખ્ય બજાર છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પોતાનો રોજગાર વ્યવસાય લઈને બેઠા છે અને એના ઉપર પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે, પરંતુ દર શુક્રવારના દિવસે બપોરના ટાઈમે લગભગ 1.5 થી 2 કલાક સુધી જે લોકો અહીંયા નમાજ અદા કરવા આવે છે તે લોકો આ રસ્તાને સંપૂર્ણ બ્લોક કરી નાખે છે અને 1.5-2 કલાક સુધી જે સ્થાનિક વેપારીઓ છે તેમના ધંધા રોજગારને
ખૂબ જ માઠી અસર થાય છે, જેના પગલે અહીંના સ્થાનિક આગેવાનોએ મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસને આવેદનપત્ર આપીને એવી વિનંતી કરી છે કે જે પણ કંઈ લોકો નમાઝ અદા કરવા માગતા હોય એ આ મસ્જિદમાં નમાઝ અદા કરે. 3 માળની મસ્જિદ છે ને તેમાં નમાઝ અદા કરવાની પૂરતી વ્યવસ્થા છે, તો મહેરબાની કરીને તેઓ અંદર નમાઝ અદા કરે, બહારનો રસ્તો બ્લોક કરે નહીં. કારણ કે જો રસ્તો બ્લોક થાય જેના કારણે સ્થાનિક લોકો, સ્થાનિક રહીશો, સ્થાનિક વેપારીઓને ભારે અસર થાય છે. તેમને સ્પષ્ટ એવી ચીમકી ઉચ્ચારી છે કે જો આ શુક્રવારે આ લોકો રોડ ઉપર નમાઝ અદા કરશે તો તેઓ જાહેરમાં પરમિશન સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરશે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, સાણંદ. અને આ સાથે